Hello, I am Gami sir. Welcome to Sri Dakshinamurti Vidya Mandir. I hope you all are fine. Standard 6, subject English, activity number 3. તો મિત્રો વોટ ઇઝ ઇન ધીસ યુનિટ એમાં એટલે કે ફર્સ્ટ યુનિટમાં આપણે ડિફેન્સ ચર્ચા કરી રહ્યા છીએ. તો પહેલામાં અ રેપ રેપ એક્ટિવિટી નંબર 1 તો કે છે સંગીતનો એક લય એક પ્રકાર આપણે જોયો. પછી પિક્ચર એટલે કે ચિત્રો જોવો એની અંદર કેમલ છે, એલિફન્ટ છે, એવા બધા ચિત્રો પણ જોયા. હવે એક્ટિવિટી નંબર 3 એની કે ત્રીજી પ્રવૃત્તિ આપણી છે તો હિતુજ ક્લાસરૂમ અર્થાત હિતુનો ક્લાસરૂમ. તો એમાં આપણે ફર્સ્ટ પેરેગ્રાફ નેક્સ્ટ લેક્ચરમાં જોયો હતો. હવે પછીના જે બે પેરેગ્રાફ છે એને આપણે જોવાના છે એક્ટિવિટી નંબર 3. એની અંદર બે પેરેગ્રાફ નેક્સ્ટ છે એને આપણે ધીમે ધીમે જોઈએ. તો જુઓ, આવું સરસ મજાનું હિતુનો ક્લાસરૂમ છે એની કે વર્ગખંડ છે. કેવો હોવો જોઈએ, એનું કેવું ચિત્ર હોવું જોઈએ, એની શાળામાં જે વર્ગખંડ છે કેવા સ્વચ્છ હોવા જોઈએ એનું વર્ણન એક્ટિવિટી નંબર 3 ની અંદર આપેલું છે. હિતુજ ક્લાસરૂમ અર્થાત હિતુનો ક્લાસરૂમ. જો સરસ મજાનું ચિત્રાંકન છે હિતુજ ક્લાસરૂમ. તો આપણે અગાઉ પણ જોયેલું છે એટલે કે એમાં પહેલો પેરેગ્રાફ આપણે જોયેલો છે હિતુજ ક્લાસરૂમ. ક્લાસરૂમનો અર્થ પણ આપણે જોયો હતો વર્ગખંડ થાય છે. તો એમાં છે બુલેટિન બોર્ડ છે, એના ડોર કેવા હોવા જોઈએ, એની વોલ એટલે કે એની દિવાલ કેવી હોવી જોઈએ, એનું બ્લેકબોર્ડ કેવું હોવું જોઈએ, એનું ટેબલ એની કે જ્યાં શિક્ષક ઊભા રહે છે તો એ કેવું હોવું જોઈએ, એ બધું વર્ણન એક્ટિવિટી નંબર 3 ની અંદર આપેલું છે. તો જુઓ અંદર પેરેગ્રાફ નંબર 2 ઉપર આપણે જઈએ છીએ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. શું કે છે? ધેર તો ઇઝ અ પ્લેટફોર્મ એની કે જ્યાં શિક્ષક ઊભા રહે છે. પ્લેટફોર્મનો અર્થ શું થાય છે કે આગળની જે જગ્યા છે એની કે બ્લેકબોર્ડની નીચેની જગ્યા છે કે જ્યાં શિક્ષક ઊભા રહી અને બોલે છે. તો પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો શું કે છે? ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ શબ્દ છે. પ્લેટફોર્મ ફોર્મ એટલે કે જો પ્લેટફોર્મ એટલે કે ઊભા રહેવાની જે જગ્યા છે એને પ્લેટફોર્મ કહેવામાં આવે છે. તો પ્લેટફોર્મ સરસ મજાનો શબ્દ છે એટલે કે ઊભા રહેવાની એને કે સ્ટેન્ડ કહીએ આપણે. તો કે જ્યાં શિક્ષક ઊભા રહે છે. તો શું કહે છે? ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ એટલે કે ક્લાસરૂમની અંદર અથવા તો વર્ગખંડની અંદર શું છે? એક પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ એટલે કે ઊભા રહેવાનું સ્ટેન્ડ અથવા તો ઊભા રહેવાની એક જગ્યા. તો કે છે ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં એક શું છે? પ્લેટફોર્મ એટલે કે જ્યાં શિક્ષક ઊભા રહે છે એને પ્લેટફોર્મ કહેવામાં આવે છે. તો ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તમે જુઓ, દરેક વર્ગખંડની અંદર એક પ્લેટફોર્મ હોય છે. તો કે છે કે આ વર્ગખંડની અંદર શું છે? એક પ્લેટફોર્મ છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. તો કે છે ક્લાસરૂમમાં એક પ્લેટફોર્મ છે અથવા તો શિક્ષકને ઊભું રહેવાનું એક સ્ટેન્ડ છે. તો કે છે પ્લેટફોર્મ એટલે શું છે? સ્ટેન્ડ અથવા તો શિક્ષકની મુકરર જગ્યા એટલે કે ત્યાં શિક્ષક ઊભા ભણાવે છે. તો કે ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ઇન ધ ક્લાસરૂમ તો કે છે ક્લાસરૂમમાં એક પ્લેટફોર્મ છે અથવા વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. જુઓ તમે, આ જે પ્લેટફોર્મ છે એમાં જે શિક્ષકનું ટેબલ છે એટલે કે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ એટલે કે આ જે પ્લેટફોર્મ છે વર્ગની અંદર એની ઉપર શું છે? શિક્ષકનું ટેબલ. તમે જુઓ ચિત્રની અંદર પણ સરસ મજાનું ટેબલ છે. તો એ ટેબલની ઉપર એની કે જે પ્લેટફોર્મ છે એની ઉપર શું છે? ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મની ઉપર શું છે? કે ટીચર્સ ટેબલ. ટેબલનો અર્થ થાય છે કે એક શિક્ષકને મૂકવાનું સ્ટેન્ડ છે. તો કે છે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. તો એ પ્લેટફોર્મ ઉપર શું છે? એની કે શિક્ષકનું ટેબલ એટલે કે ટેબલ મૂકેલું છે. ટેબલ એટલે કે છે ટેબલ એટલે કે શિક્ષકનું ટેબલ મૂકેલું છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. જુઓ,
ચેર શબ્દ ધ્યાન રાખવાનો છે. ચેર એટલે કે ખુરશી. તો કે ખુરશી ક્યાં છે? તો કે છે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. નિયર નો અર્થ થાય છે નજીક. બીજો શબ્દ છે નિયર. નિયર એટલે શું થાય છે? નજીક એટલે કે નજીક. તો કે છે આ ટેબલની નજીક શું છે? ચેર એટલે કે ખુરશી. તો કે છે કે જ્યાં ટેબલ છે એની એક્ઝેક્ટ નજીક શું છે? ચેર એટલે કે શિક્ષકને બેસવા માટેની ખુરશી છે. તો કે છે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. નિયર નો અર્થ થાય છે નજીક. એટલે કે ટેબલની એક્ઝેક્ટ નજીક શું છે? ચેર એટલે કે ટેબલની નજીક ખુરશી છે અથવા શિક્ષકને બેસવાની ખુરશી છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. એટલે કે ટેબલની નજીક શું છે? ખુરશી છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. શું કે છે ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ન્યૂ એટલે કે છે નવું. એટલે કે આ જે ખુરશી છે અને ટેબલ છે કેવું છે? ન્યૂ એટલે કે નવીન છે અથવા તો નવા છે. તો કે છે કે જે ટેબલ અને ખુરશી કેવા છે? નાવીન એટલે કે નવા જ છે. તો કે છે ધ ચેર એન્ડ ધ ટેબલ એટલે કે ખુરશી અને ટેબલ કેવા છે? નવા છે. એટલે કે ન્યૂ એટલે કે નવા છે. આર ન્યૂ એટલે કે નવા છે. There is a book on the table. શું કે છે? There એટલે કે is a book એટલે book ક્યાં છે? On the table એટલે કે આ ટેબલ ઉપર શું છે? book એટલે કે પુસ્તક છે અથવા book એટલે કે ચોપડી અથવા પુસ્તક છે. ચોપડી અથવા પુસ્તક એટલે કે આ પુસ્તક ક્યાં છે? ઓન ધ ટેબલ. ઓન એટલે કે ઉપર, પણ ક્યાં છે? ટેબલની ઉપર શું છે? બુક એટલે કે ચોપડી છે. There is a book on the table એટલે કે એ ટેબલ ઉપર શું છે? ચોપડી છે. The book is very thick. thick thick એટલે કે છે કેવી છે? જાડી અથવા જાડું. તો કે આ પુસ્તક કેવું છે? તો કે ધ બુક ઇઝ વેરી થીક એટલે કે ખૂબ જ જાડી છે. એટલે કે છે કે આ પુસ્તક વેરી થીક. વેરી એટલે કે ખૂબ જ અને થીક એટલે કે જાડું. તો કે છે કે આ પુસ્તક કેવું છે? જાડું છે. અથવા તો એમાં ઘણા બધા પેજો છે અથવા તો પેજની સંખ્યા વધારે છે. એટલે કે છે કે ધ બુક ઇઝ વેરી થીક. તો કે છે થીક એટલે કે છે જાડું. તો કે છે કે આ પુસ્તક કેવું છે? જાડું છે. એટલે કે ટેબલ ઉપર જે બુક પડેલું છે એ જાડું છે. તો કે ધ બુક ઇઝ વેરી થીક એટલે કે ખૂબ જ જાડું પુસ્તક છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. તો ડિક્શનરી એટલે કે છે કે એક ડિક્શનરી છે. એટલે કે ડિક્શનરી શું હોય છે? વધારે પેજ વાળી હોય છે કે જેમાં શબ્દ ભંડોળ હોય છે. તો કે છે ઇટ ઇઝ અ ડિક્શનરી. જો શબ્દ છે ડિક્શનરી. તો કે છે ઇટ ઇઝ અ ડિક્શનરી એટલે કે છે કે આ ડિક્શનરી કેવી છે? જાડી. એની કે આ જે પુસ્તક છે ડિક્શનરી છે અને ડિક્શનરી એ કેવી છે? એટલે કે જાડી છે. તો કે છે એમાં શબ્દ ભંડોળ છે. એમાં શબ્દોનું વર્ણનાત્મક ખંડ એટલે કે વર્ણન કરેલું છે. તો કે છે કે આ ડિક્શનરી છે અને ડિક્શનરી કેવી છે? જાડી છે. ધ થીક એટલે કે જાડી છે. તો પેરેગ્રાફ નંબર 2 ફરી વાર જોઈ લો. There is a platform in the classroom એટલે કે ક્લાસરૂમની અંદર એક પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મનો અર્થ છે સ્ટેન્ડ એટલે કે જ્યાં શિક્ષક ઊભા રહી અને ભણાવે છે. ધ ટીચર ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ એટલે કે શિક્ષકનું ટેબલ આ પ્લેટફોર્મની ઉપર છે. એટલે કે શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મની ઉપર છે. ઓન ધ પ્લેટફોર્મ. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ એટલે કે ખુરશી ક્યાં છે? એ ટેબલની એક્ઝેક્ટ નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ એટલે કે ખુરશી અને ટેબલ કેવા છે? નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ એટલે કે એ ટેબલ ઉપર શું છે? ધેર એટલે કે ત્યાં શું છે? બુક પડેલી છે. અ બુક એટલે કે ટેબલ ઉપર બુક પડેલી છે. ધ બુક ઇઝ વેરી થીક. તો કે છે કે આ બુક કેવી છે?
જાડી છે અથવા વેરી થીક એટલે ખૂબ જ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. ડિક્શનરીનો અર્થ છે ડિક્શનરી એટલે કે ડિક્શનરી એનો અર્થ એ જ થાય છે ડિક્શનરી એટલે કે આ જે પુસ્તક છે શું છે ડિક્શનરી છે એટલે કે છે ઇટ ઇઝ અ ડિક્શનરી એટલે કે એ પુસ્તક જે છે એ શું છે ડિક્શનરી રૂપે છે. ડિક્શનરીનો અર્થ થાય છે શબ્દ ભંડોળ એટલે કે આમાં શબ્દોના અર્થ આપેલા હોય છે તો જે પુસ્તક છે એ છે ડિક્શનરી એટલે કે ડિક્શનરી છે. તો આ પેરેગ્રાફ નંબર 2 છે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ એટલે કે ક્લાસરૂમની અંદર એક પ્લેટફોર્મ છે. ધ ટીચર ઇઝ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ એટલે કે શિક્ષકનું ટેબલ પણ આ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ તો કે છે કે ખુરશી ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ટેબલ આર ન્યૂ એટલે કે ખુરશી અને ટેબલ કેવા છે નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ એટલે કે આ ટેબલ ઉપર એક બુક પડેલી છે. તો કે ધ બુક ઇઝ વેરી થીક એટલે કે આ બુક કેવી છે વેરી થીક એટલે કે ખૂબ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી એટલે કે છે કે એ ડિક્શનરી છે અથવા એ શબ્દ ભંડોળ છે. તો કે છે કે એમાં શબ્દોનું વર્ણન છે. તો પેરેગ્રાફ નંબર 2 નું આ વર્ણન છે. હવે આપણે પેરેગ્રાફ નંબર 3 ઉપર જઈએ તો કે છે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. જો શબ્દ છે બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડ એટલે કે છે કાળું પાટિયું. બ્લેક એટલે કાળું અને બોર્ડ એટલે કે પાટિયું. શું કે છે કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે શિક્ષકની નજીક શું છે બ્લેકબોર્ડ છે અથવા તો જે શિક્ષક ઊભો છે ક્યાં છે વર્ગખંડની અંદર આ બ્લેકબોર્ડની નજીક છે એટલે કે છે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે શિક્ષક પાટિયા પાસે છે. એટલે કે જે ભણાવે છે શિક્ષક જે એજ્યુકેશન આપતો શિક્ષક ક્યાં છે આ બ્લેકબોર્ડની એક્ઝેક્ટ નિયર એટલે કે છે નજીક છે. તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે શિક્ષક બ્લેકબોર્ડની નજીક છે અથવા કાળા પાટિયાની નજીક છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. શું કે છે ધેર ઇઝ અ ચોક. તો ચોક એટલે કે આ ચોક ક્યાં છે ચોક સ્ટીક. સ્ટીકનો અર્થ થાય છે આ ચોક એટલે કે વ્હાઈટ સફેદ છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક. જો ચોક સ્ટીક એટલે કે છે ચોક. તો કે છે એ શિક્ષકના હાથમાં શું છે ચોક સ્ટીક એટલે કે ચોક છે. તો શું કે છે ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. ઇન હિઝ હેન્ડ એટલે કે આ હાથની અંદર શું છે ચોક સ્ટીક એટલે કે ચોક છે. ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ એટલે કે એના હાથમાં શું છે ચોક છે અથવા વ્હાઈટ ચોક છે એટલે કે ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ એટલે કે તેમના હાથમાં એક ચોક છે અથવા એમના હાથમાં એક ચોક સ્ટીક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઈટ. જો આગળનું વાક્ય શું કે છે વ્હાઈટ એટલે કે જે ચોકનો કલર છે કેવો છે વ્હાઈટ એટલે કે સફેદ છે. એટલે કે ચોકનો કલર કેવો છે વ્હાઈટ એટલે કે સફેદ છે. જુઓ તમે ચિત્રમાં એટલે કે છે કે ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઈટ એટલે કે આ ચોક કેવો છે સફેદ છે. વ્હાઈટ એટલે કે સફેદ છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. તો કે છે કપબોર્ડ. શું કે છે કપબોર્ડ. તો કે છે કે આ જે બ્લેકબોર્ડ છે એની નજીક શું કે છે ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કપબોર્ડ નો અર્થ થાય છે કબાટ એટલે કે આ બ્લેકબોર્ડની નજીક શું છે એની કે એક્ઝેક્ટ અહીંયા શું છે કબાટ એટલે કે એમાં વસ્તુ મૂકવા માટે એટલે કે એનો વસ્તુનો અંદર સંગ્રહિત કરવા માટે શું છે કે ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે આ બ્લેકબોર્ડની એક્ઝેક્ટ નજીકમાં શું છે કપબોર્ડ એટલે કે કબાટ છે કે જ્યાં પુસ્તકોને આપણે મૂકી શકીએ છીએ. તો કે ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે કબાટની એની કે બ્લેકબોર્ડની એક્ઝેક્ટ નજીક શું છે કબાટ છે. ધેર આર સ્ટોરી બુક ઇન
ધ કપબોર્ડ. સ્ટોરી બુક એટલે કે વાર્તાઓની ચોપડીઓ એટલે કે જે આ કબાટ છે બ્લેકબોર્ડની એક્ઝેક્ટ નજીક ત્યાં જે બ્લેકબોર્ડ છે એની નજીક શું છે કપબોર્ડ એટલે કે કબાટ છે અને એ કબાટની અંદર શું છે કે સ્ટોરી બુક ઇન ધ કપબોર્ડ એટલે કે એ કબાટની અંદર સ્ટોરી એટલે કે વાતચીત છે અથવા તો વાર્તાઓની જે ચોપડીઓ છે સ્ટોરી એટલે કે વાર્તાની ચોપડીઓ એટલે કે સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડીઓ છે ઇન ધ કપબોર્ડ. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. જુઓ બહુ સરસ મજાનું વાક્ય છે કે છે ધેર ઇઝ અ ડસ્ટબિન. ડસ્ટબિનનો અર્થ થાય છે કે કચરા પેટી. શું કે છે ડસ્ટબિન. ડસ્ટબિન એટલે કે કચરા પેટી. તો કચરા પેટી ક્યાં છે કે એક્ઝેક્ટ જે ડોર છે એની નજીક એટલે કે છે ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. જો દરેક ક્લાસરૂમની અંદર એક ડસ્ટબિન હોય છે એટલે કે જેમાં આપણે કચરો છે ફાજુ ત્યાં નાખી શકીએ છીએ એટલે કે વર્ગખંડ ગંદો ન થાય અથવા તો એ ચોકસાઈ જળવાઈ રહે એટલા માટે ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. તો કે ક્લાસની રૂમની અંદર શું છે ડસ્ટબિન એટલે કે કચરા પેટી છે કે જેમાં આપણે કચરો સંગ્રહ કરી શકીએ છીએ. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ એટલે કે ક્લાસરૂમની અંદર એક કચરા પેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. શું કે છે એક્ઝેક્ટ ક્યાં છે ઇટ ઇઝ ધ નિયર એટલે કે નજીક પણ ક્યાં છે ડોર એટલે કે બારણાની નજીક આ કચરા પેટી છે. હિતુજ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી એટલે કે એરીનો અર્થ થાય છે એર એટલે કે હવા ઉજાસ વાળો છે પણ કેવો છે ક્લીન એટલે કે સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે. શબ્દ છે એરી. એર એટલે કે હવા અને એરી એટલે કે હવા ઉજાસ. જો શબ્દ છે હવા ઉજાસ એટલે કે છે કે અને ક્લીન શબ્દ છે ક્લીન એટલે કે સ્વચ્છ. તો કે છે આ હિતુનો જે ક્લાસરૂમ છે કેવો છે એરી એટલે કે હવા ઉજાસ વાળો અને બીજો શબ્દ છે અંદર ક્લીન એટલે કે સ્વચ્છ ચોખ્ખાઈ વાળો છે. તો હિતુજ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી એટલે કે સ્વચ્છ છે અને હવા ઉજાસ વાળો છે એટલે કે એમાં જો બે વિન્ડો એટલે કે બે બારીઓ છે એક બારણું છે પછી સરસ મજાનું ટેબલ ખુરશી એની અંદર બેન્ચીસ. તો આ બધું જે ક્લાસરૂમની ગોઠવણી છે કેવી છે ક્લીન એન્ડ એરી એટલે કે હવા ઉજાસ વાળો અને ક્લીન એટલે કે સ્વચ્છ છે સુઘડ છે સારો છે. તો કે હિતુનો ક્લાસરૂમ કેવો છે ક્લીન અને એરી એટલે કે હવા ઉજાસ વાળો અને સ્વચ્છ છે. તો આ પેરેગ્રાફ નંબર 3 છે. જો ફરી વાર આપણે જોઈ લઈએ પેરેગ્રાફ નંબર 3. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે શિક્ષક બ્લેકબોર્ડની નજીક છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ એટલે કે એના હાથમાં આ ચોક છે. ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ એટલે કે આ ચોક કેવો છે સફેદ છે. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કપબોર્ડનો અર્થ થાય છે કબાટ. એક્ઝિટ આ જે પાટિયું છે એની નજીકમાં શું છે કપબોર્ડ એટલે કે પુસ્તકો મૂકવાનો એક કબાટ છે. ધેર આર સ્ટોરી બુક ઇન ધ કપબોર્ડ એટલે કે વાર્તાની ચોપડી સ્ટોરી એટલે કે વાર્તા. તો કે વાર્તાની ચોપડીઓ ક્યાં છે એ કપબોર્ડ એટલે કે કબાટની અંદર છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. તો કે છે ક્લાસરૂમની અંદર શું છે ડસ્ટબિન એટલે કે કચરા પેટી છે. ઇટ ઇઝ નિયર ધ ડોર અને આ ક્યાં છે એક્ઝેક્ટ બારણાની નજીક. નિયર ધ ડોર એટલે કે બારણાની નજીક છે. હિતુજ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી એટલે કે હિતુનો ક્લાસરૂમ છે સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે. તો આ હિતુનો ક્લાસરૂમ એની કી આ ક્લાસરૂમનું વર્ણન છે કે વર્ગખંડ કેવો હોવો જોઈએ. વર્ગખંડની અંદર શું સગવડ હોવી જોઈએ કેવી એની સ્વચ્છતા હોવી જોઈએ ક્યાં ડસ્ટબિન રખાય છે ક્યાં એની બારીઓ છે ક્યાં એનું બારણું છે એનો કલર શું છે બ્લેકબોર્ડ કેવું છે તો હાથનો જે શિક્ષક ચોક વાપરે છે એ કેવો હોવો જોઈએ એનું બ્લેકબોર્ડ કેવું જોઈએ એનું ટેબલ ક્યાં હોવું જોઈએ એનું સ્ટેન્ડ ક્યાં હોવું જોઈએ ખુરશી ક્યાં હોવી જોઈએ તો એનું સંપૂર્ણ વર્ણન આ હિતુજ ક્લાસરૂમની અંદર કરેલું છે. તો એની એક્ઝેક્ટ બુલેટિન બોર્ડ ક્યાં હોવું જોઈએ તો એનું સ્ટેન્ડ છે એની જગ્યા છે ત્યાં પ્રમાણેની ગોઠવણી કરેલી છે. તો આ વર્ગખંડ સંપૂર્ણ છે એટલે કે ક્લીન અને એરી એટલે કે સ્વચ્છ અને હવા ઉજાસ વાળો છે. તો આવું હેતુના ક્લાસરૂમનું સરસ મજાનું વર્ણન આ એક્ટિવિટી નંબર 3 ની અંદર કરેલું છે. તો મિત્રો આપણે અગાઉમાં આપણે એક્ટિવિટી નંબર 3માં પ્રથમ પેરેગ્રાફ ભણ્યા હતા. હવે બીજો અને ત્રીજો પેરેગ્રાફ છે. આ જે શબ્દો લખાયેલા છે એને 2 વાર
હોમવર્કમાં મૂકવાના છે. અને પેરેગ્રાફ નંબર 2 અને 3 એનું ગુજરાતી અનુવાદ 2 વાર લખીને મૂકવાનું છે. આટલા શબ્દો અને 2 વાર એનો અનુવાદ છે. તો એ હોમવર્કમાં આપવાનું છે, એટલે કે એને મૂકવાનું છે. હિતુજ ક્લાસરૂમ એટલે કે હિતુનો ક્લાસરૂમ. તો અહીંયા હું મારો લેક્ચર પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.